નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇનબોક્સમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ અસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું। તો ભારત માટે એક સારા સમાચાર કહી શકાય। તો અસ્ત્ર મિસાઇલના પરીક્ષણ વિશે તથા મિસાઇલની ટેકનિકલ સ્પેસિફિકેશન વિશે આપણા લેક્ચરમાં માહિતી મેળવીએ। તો તાજેતરમાં ઓડિશા ખાતે આવેલી બાલાસોર ટેસ્ટિંગ રેન્જમાંથી અસ્ત્ર મિસાઇલનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું અને આ પરીક્ષણ માટે ભારતીય વાયુસેનાના એરક્રાફ્ટ સુખોઈ 30 MKI નો ઉપયોગ કરવામાં આવ્યો હતો। હવે જે અસ્ત્ર મિસાઇલ છે જે ભારતમાં બનેલી પ્રથમ BVR-AAM મિસાઇલ છે। તેનો અર્થ શું થશે? તો કે BVR એટલે બિયોન્ડ વિઝ્યુલાઇઝેશન રેન્જ એર ટુ એર મિસાઇલ। હવે જ્યારે ફાઇટર પાયલટ ફાઇટર પ્લેન ચલાવી રહ્યો હોય ત્યારે કોઈ ટાર્ગેટ તેની વિઝ્યુલાઇઝેશન રેન્જની અંદર ન હોય એવું બની શકે, છતાં પણ તે ટાર્ગેટને હિટ કરવા માટે સક્ષમ છે અસ્ત્ર મિસાઇલ। તો ભારત માટે ખૂબ સારા સમાચાર કહી શકાય। ભારતની સંસ્થા DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન કે જેમણે આ સફળ પરીક્ષણ પાર પાડ્યું છે, તો ધન્યવાદને પાત્ર છે કે જ્યારે ભારતના સંબંધો પાડોશી દેશ પાકિસ્તાન સાથે ખરાબ દોરમાંથી પસાર થઈ રહ્યા છે ત્યારે ભારતીય વાયુસેનામાં તથા ભારતીય ડિફેન્સની અંદર એક નવી યશગલગી જોડાઈ ગઈ છે। તો આ અસ્ત્ર મિસાઇલ હવે જોઈએ ને ટેકનિકલ સ્પેસિફિકેશન વિશે। તેની લંબાઈ છે 3570 mm અને તેનો વ્યાસ છે 178 mm। હવે આ આખી મિસાઇલનું કુલ વજન છે 154 કિલોગ્રામ, પરંતુ તે પોતાની સાથે 15 કિલોગ્રામ વોરહેડ એટલે કે દારૂગોળો પોતાની સાથે લઈ જઈ શકે છે। અને આ મિસાઇલની અંદર એન્જિન હશે સોલિડ ફ્યુઅલ એન્જિન। ઉપરાંત એની ઓપરેશનલ રેન્જ ખૂબ અગત્યની, તો કે 80 કિલોમીટર જેટલી એની ઓપરેશનલ રેન્જ છે, એટલે કે પાકિસ્તાન સરહદેથી ક્યાંયથી છોડવામાં આવે ભારતમાંથી તે પાકિસ્તાન સરહદેથી તો લાહોર જેવા શહેરો તેની રેન્જની અંદર આવી જતા હોય છે। ઉપરાંત તેની સ્પીડ 5.4 મેક એટલે કે અંદાજિત 5500 કિલોમીટર પર અવરની ઝડપે ગતિ કરશે। ઉપરાંત DRDO તેના નેક્સ્ટ વર્ઝન પર પણ કામ કરી રહી છે। જે નેક્સ્ટ વર્ઝન હશે તે હશે અસ્ત્ર MK2। હવે આ સફળ પરીક્ષણ બાદ ભારતના રક્ષા મંત્રી જેનું નામ છે રાજનાથ સિંહ, તો એમણે પણ તેમને DRDO ને અભિનંદન આપ્યા છે। હવે આખો જે અસ્ત્ર મિસાઇલનો જે કઈ કાર્યક્રમ છે એની શરૂઆત કરવામાં આવેલી છે 2001 થી। તો એ ભારતીય સેના માટે થઈને આવી એક મિસાઇલ બનાવવામાં આવશે। ત્યારબાદ તેનું પ્રથમ ટેસ્ટિંગ કરવામાં આવેલું 2003 ની અંદર અને ત્યારબાદ તેના ઘણા બધા ટેસ્ટિંગ કરવામાં આવ્યા હતા અને હવે છેલ્લે 16 સપ્ટેમ્બર 2019 ના રોજ પણ તેનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું અને તે સફળ રહ્યું। તો ભારત માટે ખૂબ સારા સમાચાર કહી શકાય અને DRDO ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન ખરાટમાં ધન્યવાદને પાત્ર છે। તો દોસ્તો આ બાબતો આ વિગતો હતી અસ્ત્ર મિસાઇલ વિશે। જો આપને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇનબોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।